विश्वन्दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदान्यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। तो अंतरिक्ष नामना योगीश्वर कहयो इति भागवतान धर्मान शिक्षण भक्त्या तदुत्थया। આ પ્રકારે ભગવાનની પ્રાપ્તિના જે સાધનો છે એનો ગુરુજી પાસેથી સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરીને તદુત્થયા ભક્ત્યા એ સાધન ભક્તિને કારણે જે પ્રેમ લક્ષણા સાધ્ય ભક્તિ પ્રાપ્ત થાય છે એથી નારાયણ પરોમાયામ અંજસ્તરસ દુસ્તરામ તો એ ભક્તિથી ભગવાન નારાયણને પરાયણ થઈને જે તરવી અત્યંત કઠિન છે એવી માયાને પણ ભક્ત પાર કરી જાય છે. આવું જ્યારે કહ્યું ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો, નારાયણાભિધાનસ્ય બ્રહ્મણઃ પરમાત્મનઃ નિષ્ઠામર્હતનો વક્તુમ यूयं हि ब्रह्मवित्तमाः यूयं हि ब्रह्मवित्तमाः हे महर्षिओ आप तो ब्रह्मज्ञानियों पर सर्वश्रेष्ठ છો. तो नारायणाभिधानस्य ब्रह्मणः परमात्मनः નારાયણ જેનું નામ છે જે બ્રહ્મ છે પરમાત્મા છે
નિષ્ઠામ અર્હતનો વક્તુમ, એ ભગવાનનું સ્વરૂપ છે એ આપણે મને કહેવું જોઈએ. તો જે નારાયણને પારાયણ થઈને અત્યંત દુસ્તર માયા જે છે એને પર તરી જાય છે, તો હે યોગીશ્વરો, એ ભગવાન નારાયણનું સ્વરૂપ જે પરમાત્મા કહેવાય છે, ભગવાન કહેવાય છે, બ્રહ્મ કહેવાય છે, નારાયણ કહેવાય છે, એનું સ્વરૂપ આપ મને કહો. તો પીપરાય નામના ઋષિ હવે ઉત્તર આપવા માંડે. સ્થિત્યુદ્ભવ પ્રલય હેતુ હેતુરસ્ય યત સ્વપ્ન જાગર સુષુપ્તિ સદ બહિશ્ચ. પરમ બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન છે. એટલે નિર્ગુણ કે નિર્વિકાર પરમાત્માના સ્વરૂપનું હવે નિરૂપણ છે. સ્થિતિ ઉદ્ભવ પ્રલય હેતુ, જે જગતના જન્મ, જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ છે, બંને નિમિત્ત ઉપાદાના કારણ છે. આ હેતુ જે સ્વયં કારણ રહિત છે, જે બધાનું કારણ છે, સ્વયં કારણ રહિત છે. એ ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, સર્જન કરનાર છે, સર્જનના રૂપમાં પણ એ જ પરમાત્મા છે. યત સ્વપ્ન જાગર સુષુપ્ત સદબહિશ્ચ. અને જે સ્વપ્નમાં, જાગ્રતમાં, સુષુપ્તિમાં પણ જે સત્સ્વરૂપ પરમાત્મા છે, અર્થાત ત્રણ અવસ્થાનું અધિષ્ઠાન છે, ત્રણ અવસ્થાનું સાક્ષી છે, બહિશ્ચ. અને આ ત્રણ અવસ્થાથી પર જે સમાધિ છે એમાં પણ જે વિદ્યમાન છે. દેહેન્દ્રિયા હૃદયાની ચરંત્યેન સંજીવિતાની, યેન સંજીવિતાની, જેના વડે સંજીવિત થઈને, ચેતનવંત થઈને આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, હૃદય એટલે કે મન, આ બધું જ પોતપોતાનું કાર્ય કરે છે, જેનાથી ચેતનવંતા બને. તદેવ એહિ પરમ નરેન્દ્ર. હે નરેન્દ્ર, એ જ પરમ બ્રહ્મને તું જાણ. એ જ પરમ બ્રહ્મ છે એ પ્રકારે જાણ, એ પરમ બ્રહ્મને તું જાણ. નૈતન મનોવિશતિ વાગુદ ચક્ષુરાત્મા. આ પરમાત્મામાં મનનો પ્રવેશ નથી, વાયુનો પ્રવેશ નથી, ચક્ષુનો પ્રવેશ નથી, આત્મા અર્થાત બુદ્ધિનો પ્રવેશ નથી. પ્રવેશ ના જ હોય, કારણ કે જે આ બધાનો પ્રકાશક છે, બધાની પાછળ છે. જેમ દૂરબીન આપણા ચક્ષુને પ્રકાશિત ન કરી શકે, દૂરબીનનો ચક્ષુમાં પ્રવેશ નથી, તે રીતે આ સાધનો, જ્ઞાનેન્દ્રિયો કહો, વાણી કહો, અંતઃકરણ કહો, કર્મેન્દ્રિયો કહો, આ સર્વ જે જગતના બહારના વિષયોને વિષયીકરણ કરવા માટે જેમની રચના થયેલી છે, એ પોતાનો જે વિષય છે અર્થાત સાક્ષી છે, એનું વિષયીકરણ ના જ કરી શકે. પ્રાણેન્દ્રિયાણી છે, તો પ્રાણ કહો, ઇન્દ્રિયો કહો. યથા અનલમ અર્ચિષ સ્વાહા. જેવી રીતે કે બહુ વિલક્ષણ દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે અગ્નિની જ્વાળાઓ અગ્નિનું વિષયીકરણ ના કરી શકે, અગ્નિની જ્વાળાઓ અગ્નિને પ્રકાશિત ના કરી શકે, અગ્નિને બાળી પણ ન શકે, અને તે રીતે આ બધી જ્વાળાઓ સમાન છે. ટૂંકમાં પરમાત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, એમ કહી શકાય એના જ્ઞાનના કિરણો આ ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા વગેરે પ્રગટ થતા હોય છે. એ કિરણ તો જગતના વિષયને પ્રકાશિત કરે, પણ સ્વયં અગ્નિ સ્વરૂપ અર્થાત જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રકાશિત ન કરી શકે. શબ્દો વિબોધ નિષેધતયા આત્મમૂલમ અર્થોક્તમાં. તો આપ તો કહો છો કે આ પરમાત્માનું જ્ઞાન તો શાસ્ત્રથી થાય, તો કે હા, શબ્દ આ શાસ્ત્રના વાક્યો છે, પણ બોધક નિષેધતયા. ટૂંકમાં પરમાત્માનું જ્ઞાન જે જે સાધનો થઈ શકે, એ બધા સાધનો નિષેધ દ્વારા. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાંગ ગચ્છતિ, ન મનઃ. ત્યાં ચક્ષુની પહોંચ નથી, વાણીની પહોંચ નથી, મનની પહોંચ નથી, વગેરે એમ કહીને જ્ઞાન પ્રાપ્તિના જે સાધનો છે, એ બધા સાધનો નિષેધ દ્વારા, નેતિ આ પ્રકારે નિષેધ દ્વારા જ આત્મૂલમ અર્થોક્તમાં. આ નિષેધનું જે મૂળ છે, જેને ધ્યાનમાં રાખીને નિષેધ કરવામાં આવે છે, અર્થોક્તમ લક્ષણાવૃત્તિથી એને કહે છે. શબ્દ પણ વાચ્યાર્થથી પરમાત્માનું કથન નથી કરતો, પરંતુ વાચ્યાર્થ જે છે નિષેધ દ્વારા પરમાત્માનું લક્ષણાવૃત્તિ કથન કરે છે. યદ્રતે ન નિષેધ સિદ્ધિ.
જેના વગર નિષેધની સિદ્ધિ ન થાય એ નિષેધનો મોહ કે નિષેધની અવધિ જે છે એ નિષેધ દ્વારા નિષેધની અવધિનું લક્ષણાવૃત્તિથી જ્ઞાન કરાવે છે. હવે 30મા પાના પર આગળ 37મા શ્લોકમાં કહે છે ન તર્હિ પ્રમાણ અવિષયત્વાદ નાસ્તિ બ્રહ્મ यदि પ્રસજ્યેત. આપ કહો છો કે પરમાત્માના જ્ઞાન વડે કોઈ પ્રમાણ જ નથી. નાસ્તિ બ્રહ્મ यदि પ્રસજ્યેત, તો પછી તો એવો પ્રસંગ આવે કે બ્રહ્મ છે જ નહીં. પરમાત્માને જાણવું વગર કોઈ સાધન જ નથી, ત્યારે પરમાત્મા છે જ કેવી નક્કી થાય? આ પ્રશ્ન હંમેશા ઉત્પન્ન થતો હોય છે. આ સ્થૂલમ, આ નાણું, આ હ્રસ્વમ, આ દીર્ઘમ. આ જયારે કહેવાનું ગાળગીને કે પરમાત્મા સર્વવિશેષ રહિત છે, તો પરમાત્મા છે એને વાળે એની ખાતરી શું? એને વાળાનું કોઈ ચિહ્ન ખરું? એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસૌ વિદ્રુતો ઉતિષ્ઠત. એ ગાર્ગી આ અવિનાશી પરમાત્માની આજ્ઞાથી, અર્થાત એ અવિનાશી પરમાત્માની સંધિને કારણે જ સૂર્ય ચંદ્ર વગેરે પોતપોતાના સ્થાને ધારણ કરાયેલા છે. ટૂંકમાં જગતમાં વ્યવસ્થા છે, સંવાદ્યા છે, દરેક વસ્તુ પોતાના સ્થાને છે, પોતપોતાના ધર્મનું પાલન કરે છે અને ક્યાંય પણ આ ધર્મનું અતિક્રમણ નથી. એ જ બતાવે છે કે આ બધાનું કોઈ નિયંતા છે. આ રીતે નેતિ કહેવાને કારણે પરમાત્મા છે જ કે શું છે નહીં એવું લાગે, ત્યારે છે એ માટેનું પણ એક સાબિત હતો, એ ચિહ્ન આપે. અહીં પણ નનુ તર્હિ પ્રમાણ અવિષયત્વાત. આપ તો કહો છો કે શબ્દ પણ પરમાત્માના વિષયમાં પ્રમાણ નથી, એટલે કે એને પ્રકાશિત કરનારું પ્રમાણ નથી. એને જ પ્રમાણ કહેવાય જે પોતાના વિષયને પ્રકાશિત કરે. ચક્ષુને આપણે પ્રમાણ કહીએ કારણ કે રૂપ રંગને પ્રકાશિત કરે. આ કર્ણેન્દ્રિયને પ્રમાણ કહીએ કારણ કે શબ્દને પ્રકાશિત કરે. આ રીતે પરમાત્માને પ્રકાશિત કરવાનું કોઈ પ્રમાણ નથી. શાસ્ત્ર પણ નહીં. શાસ્ત્ર પ્રમાણ કહેવાય તો પરમાત્માને પ્રકાશિત કરવા દ્વારા નહીં. જે સ્વયં પ્રકાશ છે એને પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી. અને શબ્દ તો પરમાત્મા વિશે જે કંઈ ગેરસમજ કે વિપરીત બુદ્ધિ કે ભ્રમ પ્રવર્તમાન છે એ બધાનો નિષેધ કરીને જે સ્વયં પ્રકાશ પરમાત્મા નિર્દેશ જ કરે છે. એથી વધારે કરવાની જરૂર પણ નથી, નસીબ જોગે, પણ એટલું જ કરી શકાય. તો ચાલો અહીં પણ એવી રીતે થયું નું તરી પ્રમાણ અવિષય. એટલે આપણે સામાન્ય ખ્યાલ એવો હોય ને કે જે વસ્તુને આપણે સ્પષ્ટ ના જોઈ શકીએ, આપણે જેને ઇન્દ્રિય વિષયને બનાવી શકીએ, મનનો વિષયને બનાવી શકીએ, એ છે કેમ કહી શકાય કે અસ્તિત્વ ઉપલબ્ધવ્ય તો છે. ત્યાં શંકરાચાર્ય મહારાજ કહ્યું જગતનું કારણ છે. આ અસ્થિનો ક્યારેય પણ વિનાશ થતો નથી. બધી વસ્તુનો વિનાશ થાય, આ ઘડો તૂટે અને માટી રહે ને માટી જાય ને બીજું આવે એમ કરતા કરતા, અને કદાચ આપણે દ્રષ્ટિગોચર ન રહે પદાર્થનું એટલું સૂક્ષ્મ વિભાજન થાય કે પદાર્થ દ્રષ્ટિગોચર ન રહે તો પણ છે પણ આનો ખ્યાલ ક્યારેય જતો નથી. એ જ અહીં કહે છે. એટલે અહીં પરમાત્મા છે એ માટેનું ચિહ્ન બતાવે છે. એની માટેની સાબિતી તો ના કહેવાય, સાબિતી શાસ્ત્ર સાબિતી કહેવાય, પરંતુ કોઈ રીતે આપણે તર્કપૂર્વક પરમાત્મા હવાપણું પણ નિશ્ચિત ન કરી શકીએ. જોકે વેદાંતને કોઈ વાંધો નથી ભગવાન છે એ નિશ્ચિત કરવામાં. જે લોકો ભગવાનને જગત કરતા કે જીવ કરતા જુદો માને છે એ લોકો ભગવાન છે કંઈ ના કહી શકે. જે લોકો ભગવાનને માત્ર નિમિત્ત કારણ માને છે, જગતને ઉત્પન્ન કરનાર માને છે અને જગત કરતા અન્યત્ર છે, એ તો ભગવાનને કોઈ રીતે સિદ્ધ ના કરી શકે. એ ભગવાનને માત્ર આપણે શ્રદ્ધાથી સ્વીકારવો પડે. તો વેદાંતનું નથી, એ તો ભગવાને સિદ્ધ કરી આપે. ભગવાન છે એની ખાતરી છે, તો તું છું કે નહીં? તું છું તો આ તો હું છું, બસ તો ભગવાન છે. ભગવાન આત્મ સ્વરૂપ હોવાને કારણે, સ્વયં પ્રકાશ હોવાને કારણે એને બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા, એ પણ કહેશે અહીંયા આગળ, એ જ કહેશે ખરેખર તો. ભગવાન છે
એ કેવી રીતે કહી શકાય? તો 37મા શ્લોકમાં કહે છે, સત્વમ રજસ્તમેતિ ત્રિવૃદેકમાદૌ સૂત્રમ મહાનહમિતિ પ્રવ્રદન સૂત્રમ મહાનહમિતિ પ્રવદન્તિ જીવન જ્ઞાનક્રિયાર્થફલરૂપતયોર્શક્તિ બ્રહ્મૈવ ભાતિ સદસચ્ચતયોઃ પરમ યત બ્રહ્મૈવ ભાતિ. શ્રી કહે છે બ્રહ્મૈવ ભાતિ, સત અસત છે તો પરમ યત તદ બ્રહ્મૈવ ભાતિ. સત સ્થૂલમ છેલ્લી પંક્તિ, સત એટલે સ્થૂલમ સ્થૂળ, અસત સૂક્ષ્મ. આ સત અને અસત શબ્દોના ભિન્ન ભિન્ન અર્થ કરે છે. સ્થૂળ અને સૂક્ષ્મ કહેવાય, વ્યક્ત અને અવ્યક્ત કહેવાય, કાર્ય અને કારણ કહેવાય, કે છે નથી એમ ના કહેવાય. જે અર્થ કરો એ કરો. સૂક્ષ્મ કારણમ તત્સર્વમ બ્રહ્મૈવ ભાતિ. તો સ્થૂળ કહો, સૂક્ષ્મ કહો, કાર્ય કહો, કારણ કહો, છે કહો, નથી કહો, વ્યક્ત કહો, અવ્યક્ત કહો, જે કંઈ કહો, એ સર્વરૂપે બ્રહ્મૈવ ભાતિ. આ પરમાત્મા ભાસી રહ્યો છે. આ જગત ભાષે તો છે ને, એ તો નાની પાડી શકાય ને. ચલો ભગવાન છે કે નહીં કહેવાય એ ના, પણ આ જગત છે એ તો કોઈ નાની જ પડે ને. જગત છે તો ખરું કે હા, જગત ભાષે તો કે હા, બસ. તો જ્યારે કહો છો જગત છે અને ભાષતા, વાસ્તવમાં પરમાત્મા જે જગત રૂપે છે અને ભાષી રહ્યો છે. જગતમાં શું છે? સ્થૂળ અને સૂક્ષ્મ, વ્યક્ત અને વ્યક્ત, કાર્ય ને કારણ, છે નથી. આ બધા રૂપે બ્રહ્મ અર્થાત ભગવાન નારાયણ ભાષી રહ્યો છે. યચ્ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રુતે પીવા અંતર્બહિષ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. તો ભગવાન નારાયણ સર્વ રીતે પ્રવર્તમાન છે એ આ ભાષી રહ્યો છે. કુતઃ, શા પરથી આપ કહો છો? આપ કહો છો કેવી રીતે? શા પરથી કહો છો કે ભાઈ સ્થૂળ સૂક્ષ્મ કાર્ય કારણ જે કાંઈ છે એ રૂપે આ પરમાત્મા ભાષી રહ્યો છે? કઈ રીતે? એને કહે છે પરમ યત યત યસ્માત તયો સદસો પરમ કારણ. કારણ કે પરમાત્મા શું છે? આ સદ અને સત એનું કારણ છે. સદ સતો પરમ કારણ. તો આ સત ને સત જે કંઈ છે જગતની અંદર એ બધાનું કારણ હોવાને કારણે આ જે છે એ પરમાત્મા એ રૂપે ભાષી રહ્યો છે. એવું કેવી રીતે? પરમાત્મા જગતનું કારણ છે, મારે પરમાત્મા જગત રૂપે ભાષી રહ્યો છે. એવું કેવી રીતે? કાર્યની કારણાદ ભિન્ન ભવતી. કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણથી ભિન્ન ન હોઈ શકે. વાચારંભમ વિકારો નામધેયમ. આ ઘડો જે છે એ વાસ્તવમાં ક્યારે પણ માટીથી ભિન્ન ભાષી જ ના શકે. માટી જ વાસ્તવમાં ઘડા રૂપે ભાષી રહી છે. એટલે એવું કહી શકાય કે ઉપાદાનના કારણે વાસ્તવમાં કાર્ય રૂપે ભાષી રહ્યું છે. પરમાત્મા જગતનું ઉપાદાન હોવાને કારણે જગતમાં જે કંઈ છે એ સ્વરૂપે ઉપાદાન કારણ સ્વરૂપ પરમાત્મા ભાષી રહ્યો છે. નनु કથમ એકમ બહુવિધસ્ય કારણ પ્રાપ્ત હોય. ભગવાન તો એક છે, અદ્વિતીય છે. આ જગતમાં તો વિવિધતા છે, બહુત્વ છે. તો એક પરમાત્મા આ બહુનું અનેકનું કારણ કેમ બની શકે? ઉરુ શક્તિ, અનેક શક્તિમત. ભગવાન કેવો છે? અનેક શક્તિવાળો છે. અથવા ઉરુ મહતી માયા લક્ષણા શક્તિ, અથવા ભગવાનને મહાન મહતી માયા લક્ષણા શક્તિ છે. આગળ આવી ગયું ને અવ્યક્ત નામની પરમેશ શક્તિ, અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા, કાર્યાન્વય સુધીરો માયા. હવે માયા નામની અવ્યક્ત નામની પરમેશ શક્તિ,
અવ્યક્ત કહો કે માયા કહો, આ માયા નામની પરમાત્માની મહાન શક્તિ છે. એટલે કહ્યું ને, ઇન્દ્રો માયાવી પૂર્વપહીયતે. ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાને કારણે અનેક રૂપ હાસ્ય રહ્યો છે. પૂર્વ શક્તિ બ્રહ્મે ભાતી. બહુધા ભાન દર્શયતી. આપ કહો છો કે પરમાત્મા બહુરૂપે ભાષ્ય રહ્યો છે. કયા બહુરૂપે ભાષ્ય રહ્યો છે? તો કહે છે સત્વમ નિરસ્તમેતિ ત્રિવૃત એકમાદૌ આદો એકમ બ્રહ્મ. તો જગતના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ જે હતું તો કહેવાય. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા અદ્વિતીયમ. આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. એવું શા માટે કહે છે? એટલા જ માટે કે જગત છે ત્યારે પણ એક અદ્વિતીય બ્રહ્મ જ છે. આ નામ રૂપાત્મક જગત હોવાને કારણે બ્રહ્મના એકતામાં અદ્વિતીયતામાં કોઈ પ્રકારની આંચ નથી આવતી. તો આ એકમ સૃષ્ટિના પ્રારંભમાં જે એક હતું એવો પરમાત્મા તદેવ સત્વંદસ્તમેતિ ત્રિવૃત. આ બધી સાંખ્યની પ્રક્રિયા, પૌરાણમાં સાંખ્યની પ્રક્રિયા જ્યારે જુઓ ત્યારે તો ત્રિવૃત એટલે જે પ્રકૃતિ પ્રધાન. સત્વંદસ્તમેતિ ત્રિવૃત. એક અદ્વિતીય પરમાત્મા પહેલા તો સૃષ્ટિના પ્રારંભમાં પ્રધાન રૂપે સત્વ રજસ તમસ આ ત્રણ ગુણની સામ્ય અવસ્થા જે પ્રધાન કહેવાય એ પ્રકારે પહેલા ભાષે છે. તો કે એને પ્રધાન કહે છે. પ્રવદંતી, આ બધું પ્રવદંતી બધી જગ્યા આવે. એ એક અદ્વિતીય પરમાત્માને જ પ્રવદંતી મહાપુરુષો કે શાસ્ત્રો એને સત્વ રજસ તમસ કે ત્રિવૃત એટલે પ્રધાન કહે છે. ત્રિવૃત પ્રમાણ પ્રવદંતી. આવું જ આ સત્વ રજસ તમસ છે એ પ્રકારે એ પરમાત્માને જ કહે છે. તો જો મહત્વની વસ્તુ એ છે, ભલે સાંખ્યની પ્રક્રિયા કહી પણ સાંખ્ય સિદ્ધાંત નથી. છેવટે આપણા આચાર્યો જે અર્થ કરે એ પ્રમાણે નથી. સત્વમ રજસ તમેતિ એકમ આદો બ્રહ્મ ભાતી. તો સાંખ્ય લોકો એમ કે ભાઈ આ સત્વરજસ તમો ગુણાત્મિક આ પ્રકૃતિ જે છે એ બ્રહ્મ કરતા ભિન્ન છે, આત્મા કરતા ભિન્ન છે, એવું નથી કહેતા. એ પરમાત્મા એ વાસ્તવમાં પ્રારંભમાં સત્વરજસ તમ જે કહેવાય છે એવું પ્રધાન કે પ્રકૃતિ રૂપે એને જ કહે છે. તત સૂત્રમ ક્રિયાશક્ત્યા સૂત્રમ. ત્યાર પછી એને પહેલા પ્રધાન રૂપે કહ્યા પછી પ્રગટ થયા પછી એ પરમાત્મા સૂત્ર એટલે કે ક્રિયાશક્તિમત માયાની જે ક્રિયાશક્તિ છે એ ધારણ કરીને એ પરમાત્મા જ સૂત્ર કહેવાય છે, સૂત્રાત્મા કહેવાય છે, હિરણ્યગર્ભ કહેવાય છે. મહાન જ્ઞાન શક્ત્યા મહાનદી તદેવ પ્રવદંતી. એક પરમાત્માને જ આ મહાપુરુષો પહેલા પ્રધાન કહે છે, એને પછી જ્ઞાન શક્તિને પ્રધાનતાથી સૂત્ર કહે છે, અને ક્રિયાશક્તિની પ્રધાન સૂત્ર કહે છે. એ પરમાત્માને વહી પાછા જ્ઞાન શક્તિની પ્રધાનતાથી મહત કહે છે, હિરણ્યગર્ભ કહે છે. અહમિતિ પ્રવદંતી તત અહમિતિ. પછી એને અહમ કહે છે. એટલે ત્રિવૃત એટલે પ્રધાન. તો આ પછી સાંખ્યની પ્રક્રિયા એવી છે કે અહંકાર જન્મ્યો તત અહમ એ પહેલા પ્રધાન એટલે એક પ્રકૃતિ મહત્તત્વ પછી અહંકાર. તો અહમ એટલે પ્રવદંતી જીવમ. અહમ જીવમ જીવોપાધિમ અહંકારમ છે તદેવ પ્રવદંતી. એને પછી અહંકાર સમષ્ટિ અહંકાર કહે છે. એ અહંકાર ઇન્દ્રિયો જન્મી, એમાં જે પછી પંચમહાભૂત જન્મ્યા, એમાં જે વિષયો જન્મ્યા, આ પ્રકારની પ્રક્રિયા છે. અહંકાર પણ આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણવાળા હોવાને કારણે સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયો સર્જાય, રજોગુણી અહંકારમાંથી પંચમહાભૂત સર્જાયા, તમોગુણી અહંકારમાંથી વિષયો સર્જાય. આ પ્રકારે અહીં
પ્રક્રિયા બતાવે છે. તો તરસ અહંકાર કલ્પનાનંદમ દેવતા એ બધું જ્ઞાન ક્રિયા અર્થ ફલ રૂપતયા, જ્ઞાન ક્રિયા અર્થ ફલ રૂપતયા. જ્ઞાન એટલે દેવતા સાત્વિક અહંકાર કાર્યા, ઇન્દ્રિયાણી રાજઅહંકાર કાર્યાણી, વિષયા તામસ અહંકાર કાર્યા. આ જ્ઞાન શબ્દથી ઇન્દ્રિયો ક્યાં એટલે દેવતાઓ ક્યાં આવે? ઇન્દ્રિય અધિષ્ઠાન દેવતા માટે અહીંયા જ્ઞાન શબ્દ વાપર્યો. ક્રિયા ક્રિયા શબ્દથી પછી ઇન્દ્રિયો વગેરે કહેવામાં આવે. અર્થ અર્થથી વિષય કહેવામાં આવ્યા. ફલ ફલથી વિષયનો પ્રકાશ કહેવામાં આવ્યો. આ રીતે તત્પ્રકાશ સુખાદી. તો આ ઇન્દ્રિય અનુભવ થાય એટલે પહેલા આપણે ઇન્દ્રિયો છે એને પ્રકાશિત કરનારા દેવતાઓ જેમ કે સૂર્ય વગેરે દેવતાઓ છે એ સાત્વિક, ઇન્દ્રિયોમાં કરવા રહેલું છે રાજસ, અને પછી એમાંથી વિષયો જેને સંપર્ક થાય એ તામસ. એના સંપર્કને કારણે અનુભવ થાય ને પ્રકાશ કહેવામાં આવ્યો. સુખ દુઃખ અને મોહ તેમાં 3 ગુણો રહેલા છે. તો સત્વગુણને કારણે સુખનો અનુભવ થાય, રજોગુણને કારણે દુઃખનો અનુભવ થાય, તમોગુણને કારણે મોહનો અનુભવ થાય. જ્ઞાન ક્રિયાર્થ ફલરૂપતયા બ્રહ્મયો ભાતિ. આ રીતે દેવતાઓ ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા રૂપમાં, ઇન્દ્રિયના રૂપમાં, વિષયના રૂપમાં અને વિષયના અનુભવના રૂપમાં પણ એ પરમ બ્રહ્મ જ ભાસે છે. સદસ્ય તો પરમ્યત. આ રીતે જગતમાં જે કંઈ છે એ રૂપે પરમાત્મા ભાસી રહ્યો છે. એટલે ભગવાન છે નથી એવું કોઈ પ્રશ્ન છે નહીં. સરસ સ્વરૂપે સ્વતઃ ભાસમાન છે બ્રહ્મણ સ્વસિદ્ધો પ્રમાપેક્ષા. ટૂંકમાં સ્વયં સર્વના રૂપમાં ભાસી રહ્યા છે એ પરમાત્મા છે કે નહીં એ નક્કી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. ટૂંકમાં એની સિદ્ધિ માટે એના હોવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી. કારણ કે એ સ્વયં ભાસી રહ્યો છે, સર્વ ભાસી રહ્યો છે. એ પરમાત્માના હોવા માટે બીજા કોઈ પ્રમાણ એટલે બીજા કોઈ પુરાવાની જરૂર નથી. પરમાત્મા જ ભાસી રહ્યો છે. તો પછી બીજો પ્રશ્ન થયો, નાનો સર્વાત્મકમ ચેત બ્રહ્મ. આપ કહો છો પરમાત્મા સર્વ ભાસી રહ્યો છે, તો પછી સર્વસ્ય કાર્યસ્ય જન્માદિ વિકારવત. જો પરમાત્મા સર્વનો આત્મા હોય, એ સર્વ ભાસી રહ્યો હોય, તો બધી જગ્યાએ પરિવર્તન થઈ રહ્યું છે. ભગવાન મારો આત્મા હોય તો મારો જન્મ થાય, વૃદ્ધિ થાય, પરિણામ થાય, કોઈ ક્ષય થાય, વિનાશ થાય, બધું થાય. તો ભગવાન એ બધાનો ભાસી રહ્યો હતો એનો અર્થ એ કે ભગવાનમાં તો વિકારો થાય ને. કેટલો બધો સંસારી થઈ ગયો. ભગવાન જ જગત ભાસી રહ્યો હતો, જગતમાં સતત જન્મ મૃત્યુ થઈ રહ્યા છે. જગત સતત સુખ દુઃખ અનુભવી રહ્યો છે, બધા સંસાર અનુભવી રહ્યા છે. પરમાત્મા જે સર્વ ભાસતો હોય તો પરમાત્મા વિકારી થઈ ગયો, બધો સંસારી થઈ ગયો. તો એ પ્રકાર એક જાતનો પ્રશ્ન ઉપસ્થિત થાય, એવો પ્રસંગ ઉપસ્થિત થાય. પરમાત્મા છે એવું કહેવા માટે પરમાત્મા એ બધા રૂપ ભાસી રહ્યા છે. તો દરેક રૂપ તો મર્યાદિત છે. એ દરેકની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે, વિકાર છે, આ બધું છે. એનો અર્થ એ થયો કે આ સર્વ ભાસતો પરમાત્મા પણ સતત વિકારવાન છે. એ સર્વ વિક્રિયાને પ્રાપ્ત થઈ રહ્યો છે. એ સુખ અનુભવી રહ્યો છે. એના ઉત્તરમાં 38મો શ્લોક કહે છે, આત્મા જજાનન મરિષ્યતિ નૈધતે સૌ ન ક્ષીયતે સવન વ્યભિચારિણાં હિ.
સર્વત્ર શશ્વદનપાયુપલબ્ધિમાત્રમ પ્રાણથેન્દ્રિયબલેન વિકલ્પિતં સત आत्मा जजान न जाता है। आत्मा न जा वैदिक धातु से आत्मा न जजान आत्मा नो क्यारे जन्म थयो नथी। जन्म अभावेव तदनन्तरः तो अन्य अस्तित्व लक्षणों अभी विकारो नास्ति। ये કહે છે જાયતે અસ્તિ વર્ધ એવું કહે છે। અસ્તિ જાયતે અસ્તિ अच्छा विकार दिखाવામાં આવે। જાય તે જન્મે છે અસ્તિ છે એ છે ખબર ક્યારે પડે? વસ્તુનો જન્મ થાય ત્યારે છે એવું નક્કી થાય ને। બાળક છે એવું ક્યારે નક્કી થાય? જન્મ થાય ત્યારે। એટલે જન્મ અસ્તિ એટલે હોવું પછી વર્ધતે વૃદ્ધિ થાય પરિણામ આવે પુખ્ત બને અપક્ષીયતે દિન ક્ષય થાય વિનશ્યતિ નાશ થાય। આ પ્રકારે ટૂંકમાં જગતના બધા પદાર્થો છે એ આ પ્રકારના 6 પ્રકારના વિકારને અધીન છે। પછી તો કહેવાય ને નાત્મા જજાન આત્માનો ક્યારે જન્મ થયો જ નથી। જન્મ ના થાય તો પછી જન્મ પછીનો જ વિકાર અસ્તિત્વ પણ ના થાય। બાકીના વિકારો પોતાના શબ્દમાં નકારે છે। ન મરિષ્યતિ એનું મૃત્યુ પણ નથી। ન એધતે અસૌ ન એધતે ન વર્ધતે એવું એધતે તો એનું વૃદ્ધિ પણ નથી। વૃદ્ધિ અભાવાદ એષ વિપરિણામો નિરસ્ત ટૂંકમાં અભાવેવ વિપરિણામ વૃદ્ધિ ના થાય તો વિપરિણામ પુખ્ત પણ ના થાય। તેથી જન્મ મૃત્યુ પણ નથી। ટૂંકમાં આ રીતે આત્મામાં બધા પ્રકારના વિકારનો નિષેધ કરવામાં આવ્યો। આમ તો એવું લાગે વિકારવાન છે પછી એમ કહેવામાં આવ્યું અગ્નિ યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ પ્રતિરૂપો બભુવ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ। તો પરમાત્મા સર્વ અંતરાત્મા હોવા છતાં બહિશ્ચ છે પાછો। એટલે એવી રીતે ભગવાન આત્મા નથી જેવી રીતે આ સુવર્ણ અલંકારનો આત્મા હોય કે માટી ઘડાનો આત્મા હોય કે પછી આ સૂતરથી વસ્ત્રનો આત્મા હોય। વસ્ત્રંગી કરો તો સૂતર ને કઈ થઈ જાય બાળી બળી જાય। વસ્ત્ર મારો તો સૂતર બળી જવાનું છે અને ઘડાને મારો બિચારી માટીને વાગવાનો જ છે। નિયતનો આત્મા નથી। આ કેવો આત્મા છે? રજ્જુ જેવી રીતે સર્પનો આત્મા છે। એટલે વિવર્તવાદ પણ આવી ગયો કારણ કે જગતમાં સર્વત્ર જન્મ મૃત્યુ વગર થઈ રહ્યો છે છતાં પણ સર્વનો આત્મા જે છે એક જ તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખે ન બાહ્ય એ પણ ખરો। અને દુનિયાના કે પ્રાણીઓના સુખ દુઃખને કારણે આત્મા લેપાયમાન થતો નથી। આત્મા અનેક રૂપ બની હોવા છતાં પણ બહિશ્ચ એ સૌથી બહાર પણ છે। ટૂંકમાં આ બધા રૂપો એના પર અધ્યારોપિત કરવામાં આવ્યા છે। એટલે કે આત્મા બની નથી ગયો માત્ર આ રૂપમાં ભાસી રહ્યો છે। વિવર્તવાદ એટલે પહેલા તો ઘનઘોર વેદાંતની પ્રક્રિયાઓ ચાલે છે। હવે પરમાત્માનું જ્ઞાન કેમ થાય? નિષેધ દ્વારા। નિષેધની અવધિ રૂપે પરમાત્મા કેવો છે? સર્જન પાલન લય કરનાર છે સ્વયં કારણ રહિત છે એવો પરમાત્મા છે। એનું જ્ઞાન કેમ થાય? તો કે નિષેધની અવધિ રૂપે। તો છે કેમ ખબર પડે? કે એ જ જગત ભાસી રહ્યો છે। એ જ જગ્યાએ ભાસતો હોય તો પછી આ જગતમાં જે બધા પરિવર્તન થઈ રહ્યા છે એ બધા પરિવર્તનો પરમાત્મા થતા છે ને એ બધા ભાસી રહ્યો છે। એ જ રૂપે ભાસી રહ્યો તો કે નહીં એ બધા રૂપમાં છે પણ બધા રૂપે ભાસી રહ્યો છે એ બની નથી ગયો। એટલે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ ખરો પણ કેવું ઉપાદાન કારણ? વિવર્ત ઉપાદાન કારણ। એ પરિણામી ઉપાદાન કારણ નથી। આમ કહેવાય કે ભગવાન જગતનું સર્જન કરનાર છે અને જગતમાં એ બની ગયો છે બની લીધો જગત રૂપે ભાસી રહ્યો છે।
રજ્જુ જેમ સ્વરૂપે ભાસતું હોય તેવી રીતે પરમાત્મા જગત ભાસી રહ્યો છે. એટલે આપણે આભાસને જે થાય તે ખરું. જેવી રીતે હું અરીસા સમક્ષ ઉભો હોઉં અને મારા પ્રતિબંધ જાત જાતનું અંદર થાય બધું અરીસામાં જે થાય એને કારણે, અથવા અમારો કે હું વોશ બેસીને જોતો પાણીની અંદર તો પેલું બિચારું મારું પ્રતિબિંબ તો હલનચલન જાત જાતનું થતું હોય, મને કઈ નથી થતું. હું ભાસી રહ્યો છતાં પણ, હું અરીસામાં ભાસતો છતાં પણ ચહેરાને કંઈ થતું નથી. અંતે રીતે આ પરમાત્માને કંઈ થતું નથી. કુતઃ એવું કેમ કહો છો? પરમાત્મા સર્વમાં હોવા છતાં પણ એનામાં કોઈ પ્રકારનો વિકાર નથી, એવું કેવી રીતે કહી શકાય આપ નથી? તો કહે છે સવનવિત વ્યભિચારિણામ હિ યસ્માત વ્યભિચારિણામ આગમાપાયનામ બાળ વિવાદ દેહાનામ સવનવિત તત્તત કાળ દ્રષ્ટા. તો કારણ કે પરમાત્મા બધાનો દ્રષ્ટા છે. એ દ્રષ્ટા રૂપે સર્વમાં છે, સાક્ષી રૂપે સર્વમાં રહેલો છે અને એ રૂપે ભાસી રહ્યો છે. અને એથી આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કહો. શું છે? બાલ્યા નિશ્વ જાગ્રતા સર્વાસુ અવસ્થાસુ આપી, બધી અવસ્થાઓ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કહો, બાલ્ય યુવાવસ્થા કહો, કર્તૃત્વ ભોક્તૃત્વ કહો, આ બધાનો સાક્ષી છે. સવનવિત એટલે કે તત્તત્કાળ દ્રષ્ટા, તે વસ્તુનો દ્રષ્ટા. દેહીનો અસ્મિન યથા દેહે, ભલે દેહમાં અનેક પ્રકારના વિકારો થતા હોય, પરમાત્મા સર્વનો દ્રષ્ટા છે. એટલે કહે છે કે દ્રષ્ટાઓને કારણે નહીં અવસ્થાવતામ દ્રષ્ટા તદવસ્થો ભવતી. એક નિયમ છે કે દ્રષ્ટા હંમેશા દુષ્યથી અને દુષ્યના ધર્મોથી ક્યારે લેપાયમાન ન થાય. અને તેથી ભગવાન તો બધી અવસ્થાઓનો, બધા વિકારોનો દ્રષ્ટા છે. ધિ વિક્રિયા સહસ્રામ સાક્ષ્યહમ, અનેક બધી વિક્રિયાઓનો હું તો સાક્ષી છું, એના માટે નિર્વિકાર છે. તો બધી વિક્રિયાઓનો સાક્ષી સ્વયં નિર્વિકાર છે. એટલે આ બધી વિક્રિયાઓ કઈ છે? બાલ્યાવસ્થા વગેરે અવસ્થાઓ, જાગ્રત સ્વપ્ન વગેરે અવસ્થાઓ, કર્તૃત્વ ભોક્તૃ અવસ્થાઓ, આ બધી અવસ્થાઓ તત્ત એટલે વ્યભિચારિણામ આ બધા જે વ્યભિચારી અર્થાત આ વિકારી છે એ બધાનો પરમાત્મા સાક્ષી છે. સાક્ષી ક્યારે પણ સાક્ષરના ગુણથી લેપાયમાં ન થાય. મને કેવું છે? નિર્લેપ છે, નિર્વિકાર છે. એટલે એ કોઈ અવસ્થામાં નથી. એ તો જાગતો નથી, સ્વપ્ન જોતો નથી, સુષુપ્ત પણ નથી, એ કઈ અવસ્થામાં નથી. સર્વાવસ્થા વિવર્જિતા સુપ્તા પ્રાજ્ઞાત્મિકા તુર્યા સર્વાવસ્થા વિવર્જિતા. આ માતાજી એવી વાત કહેવામાં આવી કે સ્વપન તૈજસાત્મિકા સુપ્તા પ્રાજ્ઞાત્મિકા તુર્યા સર્વાવસ્થા વિવર્જિતા. બરોબર છે. વિશ્વરૂપા જાગરણી સ્વપંતી તૈજસાત્મિકા. એ જાગરણી હોય ત્યારે વિશ્વરૂપા કહેવાય, જયારે સ્વપ્ન જોયું ત્યારે તૈજસા કહેવાય, પ્રાજ્ઞા કહેવાય. પણ તુર્ય સર્વાવસ્થા વિવર્જિતા, એ દરેક અવસ્થામાં હોવા છતાં પણ અવસ્થાથી વિવર્જિત છે. નિરવસ્થા કોષ આત્મા. આપ કહો છો આ બધી અવસ્થાનો સાક્ષી છે, સ્વયં અવસ્થા વગરનો છે. બધા વિકારોનો સાક્ષી છે, સ્વયં વિકાર વગરનો છે. બધી અવસ્થાનો સાક્ષી છે, સ્વયં અવસ્થા વગરનો છે. એ કેવો પડે? નિરવસ્થા કોષ આત્મા. આ અવસ્થા વગરનો આત્મા કેવો છે? એટલે કહ્યું ઉપલબ્ધિ માત્રમ સર્વત્ર શાશ્વત અનપાય ઉપલબ્ધિ માત્રમ. પરમાત્મા સર્વત્ર છે, શાશ્વત છે, અનપાય અર્થાત જેનો અપાય નથી, જેનો નાશ અવિનાશી છે. ઉપલબ્ધિ માત્રમ તો જે સર્વત્ર છે, જે શાશ્વત છે, જે અવિનાશી છે અને ઉપલબ્ધિ માત્ર છે, માત્ર જ્ઞાન સ્વરૂપ છે. ઉપલબ્ધિ જ્ઞાન સ્વરૂપ છે.
નુ આયાતમ તની ક્ષણિકત્વમ. ભગવાન તો ઉપલબ્ધિ સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. પરમાત્મા છે અનુભવ સ્વરૂપ છે, પણ અનુભવ તો પ્રત્યેક ક્ષણ બદલાયા કરતા હોય છે. અનુભવ કેવો છે? ઘટ જ્ઞાનમ, પટ જ્ઞાનમ, મઠ જ્ઞાનમ. પ્રત્યેક ક્ષણે નવો અનુભવ થતો હોય છે. આ બધું પરમાત્મા અનુભવ સ્વરૂપ છે, ઉપલબ્ધિ સ્વરૂપ છે. એનો અર્થ એવો કે પરમાત્મા ક્ષણિક છે. તો કેના એવું નથી. કેમ? સર્વત્ર શાશ્વત અનપાય ઉપલબ્ધિ ખરો પરમાત્મા. કેવો ઉપલબ્ધિ છે? સર્વત્ર દેશે શાશ્વત સર્વદા અનુપાય અનુવર્તમાનમ. સર્વ દેશમાં સર્વકાળમાં જે અનુવર્તમાન છે. ટૂંકમાં ઘટાકાર વૃત્તિ, ઘટ જ્ઞાનમ, પટ જ્ઞાનમ તો આવે ને જતું રહે છે. પરંતુ એ જ્ઞાનમાં રહેલો, ટૂંકમાં જ્ઞાન આત્મા રૂપે રહેલો જે નિર્વિશેષ જ્ઞાન છે. આ ઘટ જ્ઞાન, પટ જ્ઞાન પ્રત્યેક તો સવિશેષ જ્ઞાન છે. અને તેથી ક્ષણિકત્વ ક્યાં છે? આ સવિશેષ જ્ઞાનમાં ક્ષણિકત્વ છે. એ નિર્વિશેષ જ્ઞાન વાસ્તવમાં ઘટાકાર, પટાકાર વગેરે આકારો ધારણ કરીને એ વૃત્તિઓ ભાષે છે. સ્વયં કેવું છે? નિર્વિશેષ જ્ઞાન છે. તેથી એ સર્વત્ર છે, શાશ્વત છે, સર્વકાળે છે. અને અનપાય અર્થાત એનું કે અપાય નથી, વિનાશ નથી, એ સતત વર્તમાન છે. નીલ જ્ઞાનમ જાતમ પીત જ્ઞાન નષ્ટમિતિ પ્રતીતે. એવું કેમ કહો છો? અત્યારે મને પીળા રંગનું જ્ઞાન છે, પછી લીલા રંગનું જ્ઞાન થાય, પીળા રંગનું જ્ઞાન ગયું, લીલા રંગનું જ્ઞાન આવ્યું, તો આપણો અનુભવ છે. ન જ્ઞાનસ્ય અનપાયત્વમ. તો જ્ઞાન અવિનાશી છે એમ કેવી રીતે કહી શકો? એટલે કહે છે કે ભાઈ ઇન્દ્રિય બલેન વિકલ્પિતમ સત. સદૈવ જ્ઞાનમ ઇન્દ્રિય બલેન વિવિધમ કલ્પિતમ. એ જ્ઞાન જ નીલ, પીત, સ્થૂલ, સૂક્ષ્મ આ બધું નીલ કહો, પીત કહો, સ્થૂલ કહો, સૂક્ષ્મ કહો, આ બધા રીતે જ ભાસી રહ્યું છે. એ વાસ્તવમાં સ્વયં કેવું છે? એક જ ઇન્દ્રિય બલેના. આ ઇન્દ્રિયોના બળને કારણે, ટૂંકમાં ઇન્દ્રિયોને કારણે આ વિવિધ કલ્પના થાય છે. એટલે ટૂંકમાં એક જ્ઞાન સ્વરૂપ પરમાત્મા અંતઃકરણને ઇન્દ્રિયો દ્વારા જ્યારે બહાર જાય છે, ત્યારે પછી આ નીલ, પીત, ઘટ, પટ અનેક પ્રકારના આકારો જાણે ધારણ કરે છે. અને તેથી આ જ્ઞાનની અનેકતા છે. ઘટાકાર, પટાકાર, ઘટ જ્ઞાનમ, પટ જ્ઞાનમ અનેક જે છે એ શેને કારણે છે? એ તો ઇન્દ્રિયોની એ વિવિધતા તો ઇન્દ્રિયોને કારણે છે. વાસ્તવમાં પરમાત્મા એક રૂપ જ છે, પણ જે એક જ પ્રકાશ જેવી રીતે પેલા પ્રિઝમમાંથી પસાર થતો હોય ને કેવો આમ સપ્તરંગી બની જાય ને, એક જ પ્રકાશમાં એક જ રંગનો છે કે રંગ વગરનો છે, જે અનેક રંગમાં એમ પ્રગટ થતો એ જ પરમાત્મા જે નિર્વિકાર છે, શુદ્ધ છે, નિરંગ છે, નિર્વિશેષ છે. એ જ પણ ઇન્દ્રિય રૂપી પ્રિઝમમાંથી બહાર આવવાને કારણે એ જાત જાતના આકાર ધારણ કરે છે. એટલે જ્ઞાનમાં જે વિવિધતા જણાય છે એ તો ઇન્દ્રિયોને કારણે છે, એને સ્વરૂપને કારણે નથી. સદૈવ જ્ઞાનમ ઇન્દ્રિય બળેન વિવિધમ કલ્પિતમ. ઇન્દ્રિયોને કારણે એક જ જ્ઞાન વિશે અનેક પ્રકારની કલ્પનાઓ થાય છે. નીલાદિ આકાર વૃત્તેવ જાયંતે નશ્યંતિ. જન્મે જે શું નાશ શું થાય છે ખબર છે? વૃત્તિ જાણવે છે, વૃત્તિનો નાશ થાય છે. ન જ્ઞાનમ, તો વૃત્તિનું જ્ઞાન છે એનો નાશ પણ નથી, જન્મ પણ નથી. આ રીતે અવિનશ્યત્સુ વિનશ્યંતમ અવિનશ્યત, જે વાસ્તવમાં વિનાશશીલ પદાર્થોમાં પ્રમાણ છે અવિનાશી. વ્યભિચારીશું અવ્યભિચારી, વિકારીશું અવિકારી. અશરીરમ અવ્યભિચારે દૃષ્ટાંત એવું બને કે આ બધા પરિવર્તનશીલ પદાર્થોની અંદર કોઈ પરિવર્તન રહિત હોય એનું કોઈ દૃષ્ટાંત ખરું? તો કે પ્રાણો યથા. આ પ્રાણ જેવી રીતે એક જ છે પરંતુ અનેક રૂપે વ્યક્ત થતો હોય, તેવી રીતે આ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પણ અનેક રૂપે વ્યક્ત થતો હોય છે. આ પ્રાણો કયું? એટલે એ દૃષ્ટાંત છે ને, એ દૃષ્ટાંતને બીજા શ્લોકમાં એનું વિવરણ કરે છે.
અંડેષુ પેષુ તરુષ્વ વિનિશ્ચિતેષુ સ્વવિનિશ્ચિતેષુ પ્રાણો હિ જીવોપધાવતિ તત્ર તત્ર. સંજ્ઞેયદિન્દ્રિયગણે હમિ ચ પ્રસુપ્તે કૂટસ્થ આશયમૃતે તદનુસ્મૃતિર્ન. આ પ્રાણ એક જ પ્રાણ કેવી રીતે અનેક રૂપે પ્રગટ થતો હોય છે એને દૃષ્ટાંત આપે. અંડેશુ, અંડે એટલે અંડજ, અંડમાંથી જન્મનારા આ પક્ષીઓ કહો વગેરે, સાપ કહો. પેશિશુ એટલે જરાયુ છે, આ જરાયુ જન્મનારા મનુષ્ય કહો, બીજા બધા પ્રાણીઓ કહો, પશુઓ. તરુષુ તરલું ઉદ્ભિજ્ય પૃથ્વીને ફાળીને જન્મનારા. અવિનિશ્ચિતેષુ અને ચોથા સ્વેદ છે, જેના વિશે નિશ્ચય ના થઈ શકે. આ બધા આમ જોવા જઈએ તો કશાય વિશે સ્પષ્ટ નિશ્ચય ના થઈ શકે, છતાંય પણ કોઈક રીતે આપણે આ તો કહી શકીએ કે અંડામાંથી જન્મ્યું, પક્ષી ઈંડામાંથી જન્મ્યું નક્કી થઈ શકતું હોય છે. આ માણસ જળાયુમાંથી જન્મ્યું નક્કી થઈ શકતું હોય છે. આ પૃથ્વીમાંથી જન્મી આ વનસ્પતિ નક્કી થઈ શકતો હોય કોઈક રીતે. પણ સ્વેદમાંથી તો જે એવા સૂક્ષ્મ બધા જંતુઓ જન્મતા હોય છે, પેલી જૂન લીખ ને બધા, એટલે એના વિશે નિશ્ચય થઈ શકતો નથી. એટલે અવિનિશ્ચિતેષુ એટલે ટૂંકમાં સ્વેદ જઈશું. આમ ચાર પ્રકારના જીવો કયા આ જગતની અંદર કઈ રીતે જન્મે છે, આ શાસ્ત્રીય રીત જાત જાતની છે ને બધી. જેમ ચાર પ્રકારના આહાર કયા, એ ચાર પ્રકારના આહાર કઈ રીતે કઈ રીતે આહાર લેવામાં આવે છે. ભક્ષ્યમ, ભોજ્યમ, લેહ્યમ, ચોષ્યમ. અને તે ચાવીને ખાઓ છો કે ગળી જાઓ છો કે ચૂસો છો કે ચાટો છો, એ બધી આહાર નક્કી થયો. બધા પ્રાણીઓ અંદર આવી જાય. કારણ કે આપણે મનુષ્યના આહારનું જો વર્ગીકરણ કરીએ તો ઘણા બીજા પ્રાણીઓ આવે, પણ આ ચાર બધા આવી જાય. અને તે રીતે બધા જીવોનું પણ વર્ગીકરણ કેમ કરવાનું, કઈ રીતે જન્મે છે એ રીતે કરવામાં આવે. શેમાંથી જન્મે છે? ઈંડામાંથી જન્મ્યું, જરાયુમાંથી જન્મ્યું, પૃથ્વીમાંથી જન્મ્યું, સ્વેદમાંથી જન્મ્યું. અંડેશુ પેશિષુ તરુષુ અનિશ્ચિતેષુ પ્રાણો જીવમ ઉપધાવતિ તત્ર તત્ર. તો એમાં પ્રાણ જ વાસ્તવમાં એક જ પ્રાણ એક છે, નિર્વિકાર છે. એ જ આ બધા જીવોમાં બધા ઉપધાવતી એની પાછા જાય છે, એમની સેવા કરે છે, અર્થાત એ રૂપે પ્રાણ પ્રગટ થાય છે. તો એક જ પ્રાણ એટલે પ્રાણ એટલે વાયુ ખરેખર તો આ વાયુ એક જ છે, નિર્વિકાર છે. છતાં પણ ભિન્ન ભિન્ન જીવોમાં કેવો એ જ પ્રાણ વિવિધ રૂપે પ્રગટ થતો હોય છે. એવં દૃષ્ટાંતે ઉપધા અનુવર્તતે નિર્વિકારત્વમ પ્રદર્શ્ય. આ દૃષ્ટાંતમાં બતાવ્યું કે પ્રાણ કેવો છે, એક છે, નિર્વિકાર છે, છતાં પણ ભિન્ન ભિન્ન જીવોમાં ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થતો હોય છે. દાષ્ટાંતિકે દર્શયતિ. અંડેષુ પેશિષુ તરુષુ અવિનિશ્ચિતેષુ પ્રાણિજમ ઉપધાવતિ તત્ર તત્ર સન્નેરિન્દ્રિય ગણે અહમિ ચ પ્રસુપ્તે. તો કેવી રીતે આત્મા જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એ પણ નિર્વિકાર છે બતાવે છે. કઈ રીતે? તદૈવ આત્મા સવિકાર પ્રતિવ પ્રતીયતે. જો આ જ પ્રાણ અંડમાં, સ્વેદમાં વગેરેમાં આવે ત્યારે અનેક પ્રકારના વિકારવાળો જણાતો હોય છે, તે રીતે આત્મા પણ અનેક પ્રકારના વિકારવાળો જણાય છે. ક્યારે જણાય છે? સવિકાર એવ પ્રતીયતે. જાણે કે વિકારી હોય એવો આત્મા જણાય છે. યદા જાગરે ઇન્દ્રિય ગણ યદા ચ સ્વપ્ને તત્સંસ્કાર અહંકાર યદા તુ પ્રસુપ્તમ તદા. તો કે આ રીતે જાગ્રત જયારે હોય ત્યારે આત્મા જાગ્રત કે વિશ્વ જણાય, અનેક પ્રકારના વિકારવાળો જણાય. સ્વપ્નમાં પણ અહંકારમાં જે અનેક સંસ્કારો હોય છે એને કારણે ત્યારે પણ વિકારવાળો જણાય. પણ યદા તુ પ્રસુપ્તમ, પણ જયારે સુષુપ્તિ આવે ત્યારે આ બધા વિકારો જતા રહે છે. એટલે કહ્યું સન્ને યત ઇન્દ્રિય ગણે અહમિ ચ પ્રસુપ્તે. ઇન્દ્રિય ગણે સન્ને, સન્ને એટલે કે લીને. ઇન્દ્રિય ગણ, આ ઇન્દ્રિય આપણે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પહેલા લીન થઈ જાય, સ્વપ્નમાં હોતી નથી.
એટલે આપણે નિદ્રામાં પહેલું છે પેલું સ્વપ્ન ગણો. સ્વપ્નમાં ઇન્દ્રિય ગણો લીન થઈ જાય. પછી અહંકારે ચ સન્ને, અને સુષુપ્તિમાં અહંકાર પણ લીન થઈ જાય. ત્યારે કૂટસ્થ આશય મૃતે તદનુસ્મૃતિર્ન કૂટસ્થ નિર્વિકાર એવા આત્મા. સુષુપ્તિની અંદર જયારે ઇન્દ્રિયો કહો, સ્થૂળ શરીર કહો, સૂક્ષ્મ શરીર કહો, અહંકાર કહો, આ બધું જયારે સુષુપ્તિમાં લીન થઈ જાય ત્યારે પણ વાસ્તવમાં કૂટસ્થ આત્મા કૂટસ્થ થશે. એટલે જાગૃત ને સ્વપ્નમાં ઇન્દ્રિયો અને અહંકાર હોવાને કારણે આત્મા જે વિકારી જણાય છે, આત્મા જાણે કે વિકારી તેમ જણાય છે જાગ્રત સુષુપ્તિ સ્વપ્નની અંદર ઉપાધિને કારણે. એ બધી ઉપાધિ જયારે સુષુપ્તિમાં લીન થઈ જાય ત્યારે એ આત્મા ત્યાં કેવો છે? કૂટસ્થ છે. કૂટસ્થ જેમ કહો છો આશય મૃતે લિંગ શરીર ઉપાધિ વિના, ત્યારે સૂક્ષ્મ શરીર પણ હોતું નથી અને એ નથી હોતું માટે કોઈ પ્રકારના વિકારોમાં જણાતા નથી. વિકાર હેતો ઉપાધિ અભાદ ઇત્યર્થ. ટૂંકમાં જેવી રીતે આ ઉદ્ભિજ, સ્વેરજ, અંડજ, જરાયુજ આ બધી ઉપાધિ છે. એ બધી ઉપાધિઓને કારણે એક જ પ્રાણ કેવી રીતે ભિન્ન ભિન્ન રૂપે ભાસતો હોય છે તેવી રીતે ઇન્દ્રિય કહો, અસૂક્ષ્મ શરીર કહો, અહંકાર કહો, આ બધી ઉપાધિ છે. આ ઉપાધિમાં જાગ્રતમાં સ્વપ્નમાં સદા પરિવર્તન થતું કારણે આત્મા જાણે કે વિકારી હોય એવું જણાય છે. એટલા માટે સુષુપ્તિમાં જયારે વિકાર ઉત્પન્ન કરનારી અથવા વિકારો આભાસ ઉત્પન્ન કરનારી આ ઉપાધિ જયારે સુષુપ્તમાં લીન થઈ જાય છે ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં કૂટસ્થ રહે છે. નનુ અહંકાર પર્યંતસ્ય સર્વસ્વલય શૂન્યમેવ અવશિષ્યત. ભાઈ સુષુપ્તિમાં તો શૂન્ય છે. આપ કહો છો કે સ્થૂળ શરીર, ઇન્દ્રિયો પણ નહીં, પ્રાણ પણ નહીં, સૂક્ષ્મ શરીર પણ નહીં, અહંકાર પણ નહીં. તો અહંકાર સુધી બધી જ વસ્તુઓ જયારે લીન થઈ જાય ત્યારે તો શૂન્ય જયારે બીજું રહે શું ત્યાં? તત્ કથમ તદા કૂટસ્થાત્મા. તો સુષુપ્ત શૂન્ય છે ત્યારે આત્મા કૂટસ્થ છે એવું આપ કેવી રીતે કહી શકો? ત્યારે કહ્યું ભાઈ તત્ અનુસ્મૃતિ ન, આપણને અહંકારની અનુસ્મૃતિ છે. તસ્ય દર્શન સ્પર્શનાદિ વિશેષ જ્ઞાન શૂન્ય છે. એમના માનવું કે સુષુપ્તમાં જ્ઞાન નથી. જાગ્રત સ્વપ્નમાં જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? વિશેષ જ્ઞાન છે. કેવું વિશેષ જ્ઞાન? દર્શન સ્પર્શન. જાગ્રત અવસ્થામાં દર્શન થાય, સ્પર્શ થાય, જાત જાતનું વિશેષ જ્ઞાન હોય છે. સુષુપ્તિમાં વિશેષ જ્ઞાન નથી હોતું, પણ જ્ઞાન માત્ર નથી હોતું એવું નથી. તો આ વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરનાર ઇન્દ્રિયો અંતર્ગત ન હોવાને કારણે સુષુપ્તિમાં વિશેષ જ્ઞાન નથી. સુખાત્મન સુષુપ્તિ સાક્ષિણ સ્મૃતિ. અને ત્યારે પરમાત્મા કેવો બની જાય છે? સુખ સ્વરૂપ પરમાત્મા છે તો સુખરૂપમેતિ. સુષુપ્તિ કાલે સકલે વિલીને તમોભૂત સુખરૂપમેતિ. ટૂંકમાં દુઃખ ઉત્પન્ન કરનારી બધી વસ્તુઓ સુષુપ્તિમાં વિલીન થઈ જાય એટલે આત્મા પોતાના સુખરૂપને પ્રાપ્ત કરે છે. અને તેથી સુષુપ્તિની અંદર આત્મા કૂટસ્થ તો બધા છે જોડે જોડે, કારણ કે દુઃખ ઉત્પન્ન કરનારું કશું ન હોવાના કારણે ત્યારે આત્મા પોતાના સુખ સ્વરૂપની અંદર સ્થિત છે. સુષુપ્તિ સાક્ષિણ સુખાત્મન. એ સુખ સ્વરૂપ આત્મા વાસ્તવમાં સુષુપ્તિનો પણ સાક્ષી છે. એની સ્મૃતિ છે. ન અસ્માકમ ભવતી. એ સુખ સ્વરૂપ આત્મા જે સુષુપ્તિનો સાક્ષી છે એની આપણને સ્મૃતિ થાય છે. કેવી રીતે? એ તાવંતમ કાલમ સુખમહમ સુપ્ત. આટલો સમય હું આનંદથી સૂતો, સુખેથી સૂતો, ખબર ના પડી ક્યાં સમય જતો. જાગીએ તો ખબર નથી હોતી, સુપ્તમાં સુષુપ્ત પ્રશ્ન જ ક્યાં હોય છે. અંદરથી ખબર જ ના પડી ક્યારે સવાર પડી ગઈ. એલાર્મ વાગ્યું ને એકદમ જાગ્યો તો ખબર પડી કે સવાર પડી ગઈ. આટલો કાળ તો આ સુખેથી સૂતો. અંતેથી
આનંદ અનુભવ ત્યાં છે. ન કિંચિત અવેદિશમેથી, મને કઈ ખબર જ નહોતી. અતઃ અનુભૂતસ્ય અસ્મરણાદ, આપણે સ્મૃતિ કોની હોય? અનુભવ થયો હોય એનું સ્મરણ હોઈ શકે, અનુભવ ના થયો હોય એનું સ્મરણ ના હોઈ શકે. તેથી વિષય તો ત્યારે આપણે ખબર કેમ નથી હોતી? આપ કહો છો કે સુષુપ્તનો અનુભવ છે, સુષુપ્ત અનુભવ છે, નક્કી સુષુપ્તિ તો નથી કરે, જાગ્રતમાં નક્કી કરે છે. સવારે જાગ્યા પછી આ માણસ કહે છે સુખમહમ અસ્વાપ્સન ન કિંચિત અવેદિશમ, હું સુખે જ સૂતો, મને કાંઈ ભાન નહોતું. એવું જાગ્યા પછી જે અનુસ્મૃતિ છે, જે સ્મૃતિ છે એ પરથી નક્કી થાય કે ભાઈ અનુભવ પૂર્વિકા સ્મૃતિ અનુભવ હોવો જ જોઈએ સુષુપ્તિમાં. પણ સુષુપ્તનો અનુભવ તો સુષુપ્તિમાં મને કેમ શું ખબર નથી પડતી? સુષુપ્તો કહે છે કે વિષય સંબંધ અભાવાત તો ન સ્પષ્ટ અહિતિ ભાવ, ત્યારે મને અજ્ઞાન અનુભવ છે, આનંદ અનુભવ છે, પરંતુ ઇન્દ્રિયો ન હોવાના કારણે, મન ન હોવાના કારણે એ અનુભવની સ્પષ્ટતા નથી. એટલો જ ફેર છે. જાગ્રત સ્વપ્નમાં અંતઃકરણ જે છે એ અનુભવો એવા વિષયોને પ્રકાશિત કરે એ વિષય સંબંધ થાય છે. અનુભવના વિષય સાથે સંબંધ થાય તો સ્પષ્ટ અનુભવ થાય. અનુભવના વિષયનો સંબંધ સ્પષ્ટ ના હોય તો અનુભવ સ્પષ્ટ ના થાય. તો અનુભવનો વિષય જે સુખ છે એની સાથે સંબંધ કરાવનાર મન નથી, માટે તે અનુભવ સ્પષ્ટ નથી. તથા ચ શ્રુતિ, તો બૃહદારણ્યક ઉપનિષદ કહે છે યદ્વૈ તન્ન પશ્યતિ પશ્યન વૈ તન્ન પશ્યતિ. તો સુષુપ્તિની અંદર આ પરમાત્મા જે જોતો નથી, જોવા છતાં જોતો નથી. જોવા છતાં જોતો નથી કેમ? કે જોવાનો વિષય નથી. એ તો બિચારો જોઈ રહ્યો છે, તો કોને જુએ? ન તો દ્વિતીયમ અસ્તિ. જે જોવાનો બીજો વિષય હોત તો જુએ ને. જે રીતે નાટક શાળામાં પેલો દીપક છે એ બધાને પ્રકાશિત કરે, નાટક વગેરેને બધા જતા રહે, ત્યારે દીપક તો છે જ. ટૂંકમાં ત્યારે બધાના અભાવને પ્રકાશિત કરે છે. અંતે રીતે સુષુપ્તિમાં સર્વનો અભાવ છે, એ અભાવને પ્રકાશિત કરનારા આત્મા છે. પણ ન તો દ્વિતીય મસ્તી, પેલું દ્વિતીય છે નહીં જેને જોઈ શકે. અને માટે પશ્યન અર્થાત એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સતત જાગ્રત છે, છતાં પણ બીજો વિષય ન હોવાના કારણે એનું વિશેષ જ્ઞાન નથી. પશ્યન્મય અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા છે, ન પશ્યતિ અર્થાત એનું કોઈ વિશેષ જ્ઞાન નથી, કારણ કે વિશેષ જ્ઞાન જન્માવનારું અંતઃકરણ કે વિષયો નથી. તો દ્રષ્ટવ્યમ ન પશ્યતિ નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આ દ્રષ્ટાની દૃષ્ટિનો ક્યારે પણ લોપ ન થાય, કારણ કે અવિનાશી છે. દ્રષ્ટા અવિનાશી નથી, દૃષ્ટિ અવિનાશી છે. દ્રષ્ટા તો બિચારો ઊંઘી જાય તે નથી હોતો, પણ દ્રષ્ટિ કાયમ રહેતી હોય છે. તેથી એ દ્રષ્ટિ સ્વરૂપ, ઉપલબ્ધિ સ્વરૂપ નિર્વિકાર પરમાત્મા છે. એ જ ઇન્દ્રિયોને કારણે અનેક રૂપમાં ભાસી રહ્યો છે. એ પરમાત્મા આ જગત ભાસી રહ્યો છે, બધા વિકારોનો સાક્ષી છે. કેવો સાક્ષી સ્વરૂપ છે, ઉપલબ્ધિ સ્વરૂપ છે, કુટસ્થ સ્વરૂપ છે, નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ છે. તો પ્રાણ જેવી રીતે અનેક ઉપાધિઓના સંપર્કને કારણે ભિન્ન ભિન્ન જીવ રૂપે ભાસતો હોય, અને તે રીતે પરમાત્મા પણ ઇન્દ્રિયો દ્વારા અનેક પદાર્થોના સંપર્કને કારણે અનેક જ્ઞાન રૂપે ભાસે છે, પણ સ્વયં કેવો છે? નિર્વિકાર કે કુટસ્થ છે. આ રીતે ભગવાન નારાયણનું નિરૂપણ થયું. પૂછ્યું રાજા નિમિએ કે જેને નારાયણ કહેવામાં આવે છે એ પરમાત્મા પરમ બ્રહ્મ છે, એનું સ્વરૂપ મને કહો. તો નિર્વિશેષ, નિર્વિકાર, કુટસ્થ, સત્સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવ્યો. જે ભલે કહેવાય જગતનું સર્જન કરનાર, કોઈ વાસ્તવમાં સર્જન કરનાર નથી. ભલે નિમિત્ત કારણ કહેવાય, ઉપાદાન કારણ કહેવાય, પણ ખરેખર તો વાસ્તવિક અર્થમાં એનું કારણ નથી ને એ કારણ નથી. અહેતુ એનું તો કારણ નથી, પણ વાસ્તવિક પણ કારણ નથી. એ આ 3 શ્લોકમાં બતાવવામાં આવ્યું. ચોથા શ્લોકમાં મુખ્ય ભક્તિનો જે વિષય છે એ આપણે કહે છે, આપણે પછી જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।